હેલો ડિયર ફ્રેન્ડ્સ, આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં શીટ નંબર 4 ચાલી રહી છે, જેમાં 6 નંબરનો પ્રોબ્લેમ આજે ડ્રો કરતાં શીખીશું, જેનો ડેટા આપેલ છે તમને. ડ્રો એન ઇનવોલ્યુટ ઓફ એ સેમી સર્કલ ઓફ ડાયામીટર 60 mm, 60 mm વ્યાસના અર્ધ વર્તુળ માટે ઇનવોલ્યુટ દોરો. સર્કલ માટે આપણે શીખ્યા, હેક્ઝાગોન માટે શીખ્યા. હવે સેમી સર્કલ એટલે કે અર્ધ વર્તુળ માટે દોરવાનું છે. તો આપણે કેવી રીતના દોરવું, મારી સાથે તમે દોરજો. આપણને અર્ધ વર્તુળ કીધું છે, તો અર્ધ વર્તુળ પહેલાં આપણે 60 mm દોરી દઈએ. 60 mm વ્યાસ, તેનું સેન્ટર લઈ 30 mm ત્રિજ્યા લઈએ. અને આ રીતના અર્ધ વર્તુળ દોરી દઈએ. એ અર્ધ વર્તુળના આપણે ભાગ પાડી દઈએ. આપણે આખા સર્કલના 8 ભાગ પાડીએ છીએ, તો આપણે આના 45, 90, 45 અને 0 એ પ્રમાણે 8 ભાગ કરતાં અહીંયા 4 પડશે, કારણ કે સેમી સર્કલ છે. હવે સૌથી મહત્ત્વની વસ્તુ કે આપણે જો સર્કલ હોય તો π/d લઈએ અને આ પરિમિતિ આવે છે. તો સેમી સર્કલ માટે πd/2 એટલે કે πd/2 એટલે અડધું થાય, પ્લસ આ જે લેન્થ વધે એ. તો અહીંયા πd/2 પ્લસ 60 એટલે ટોટલ તમારે થશે 154.2 mmની લેન્થ આ આવશે. એટલે શરૂઆતનો પોર્શન આપણે સેમી સર્કલની જે હાફ પેરીમીટર છે તે, એટલે πd/2 અને આ પોર્શન છે એ 60, એમ કરી ટોટલ 154.2 લેન્થ લીધી છે. હવે 90 ડિગ્રી વાળા માટે આપણે આ સ્પર્શક દોરવાના છે, તો ટેન્જન્ટ દોરવાના છે. તો આ સેટ સ્ક્વેરથી આપણે ડાયરેક્ટ આ લેન્થ સાથે સેટ કરી અને આપણે ઝડપથી દોરી શકાય. પછી એ લેન્થ આપણે એક્સટેન્ડ કરી દેવાની ફૂટપટ્ટી લઈ. આ પ્રમાણે ટેન્જન્ટ દોરે, ટેન્જન્ટને આપણે લેન્થ એક્સટેન્ડ કરી દઈએ. હવે પહેલો પોર્શન આપણો અહીંયાથી આટલે સુધી છે. બીજો પોર્શન થશે 1 પરથી આટલે સુધી માપ. તમારે પરિકર અહીંયાથી આખું ખોલી અહીંયા 1થી આટલું માપ લેવાનું. જો આ રીતના જો તમારું પરિકર સેટ ના થતું હોય તો એક બીજો એનો ઓપ્શન છે, તમારે આ પોઈન્ટ અથવા તો પેન્સિલ જે હોય એને થોડી વધારે આ રીતના બહાર કાઢશો તો પણ પરિકરની લેન્થ તમારી વધી જશે. એટલે સેટ કરીએ પછી અહીંયા આ 1 ઉપરથી અહીંયા ચાપ મારવાનું. તે પ્રમાણે ટુ ઉપરથી 5 સુધીનું માપ લઈ અહીંયા 2થી આ લાઈન ઉપર ચાપ મારો. 3 પરથી માપ લઈ 3 ઉપરથી અહીંયા ચાપ મારો. 4 ઉપરથી માપ લઈ અહીંયા ચાપ મારો અને છેલ્લો ચાપ આપણો અહીંયા પૂરો થશે. તો આ ચાપ માર્યા પછી તેમાંથી જોડતો સ્મૂથ કર્વ દોરવાનો. એકવાર પેન્સિલથી આપણે સ્મૂથ કર્વ દોરી પછી એને ફેર કરવાનો. તો આ થઈ ગયું આપણું સેમી સર્કલનું ઇનવોલ્યુટ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.